એક વખતની વાત છે. પર્વતો અને નદીઓથી ઘેરાયેલું એક વિશાળ રાજ્ય હતું. નામ હતું વિજયગઢ. આ રાજ્ય ખૂબ સમૃદ્ધ હતું, લોકો ખુશ હતા, બજારો ભરેલા રહેતા અને રાજા ધ્રુવસિંહ પોતાના ન્યાય અને બહાદુરી માટે જાણીતા હતા. તેમની રાણી, સુહાની, માત્ર સુંદર જ નહોતી પરંતુ અત્યંત બુદ્ધિશાળી અને દયાળુ હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા, પરંતુ એક વાત એવી હતી જે તેમના જીવનમાં ખાલીપણું લાવતી, તેમને કોઈ સંતાન નહોતું. ઘણા વર્ષોથી તેઓ આ આશા રાખતા હતા કે એક દિવસ તેમની ગોદ ભરી જશે. એક દિવસ મહેલમાં એક વૃદ્ધ સ્ત્રી આવી. તે ખૂબ થાકેલી લાગી રહી હતી. રાણી સુહાનીએ તેને પાણી અને ખાવાનું આપ્યું. વૃદ્ધ સ્ત્રીએ ખુશ થઈને કહ્યું, તારી દયા વ્યર્થ નહીં જાય. તને જલ્દી જ એક દીકરી થશે. પણ યાદ રાખ, તેનું જીવન સામાન્ય નહીં હોય. થોડા મહિનાઓ બાદ રાણી સુહાનીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. આખું રાજ્ય ખુશીથી ઝૂમી ઉઠ્યું. રાજકુમારીનું નામ રાખવામાં આવ્યું કાવ્યશ્રી. જ્યારે કાવ્યશ્રી 5 વર્ષની થઈ, ત્યારે રાજમહેલમાં અજીબ ઘટનાઓ થવા લાગી. ક્યારેક તે એકલી વાત કરતી દેખાતી, ક્યારેક તે એવી વાતો જાણતી કે જે કોઈએ તેને શીખવેલી નહોતી. રાણી ચિંતિત થવા લાગી. એક રાત્રે રાણી જાગી અને તેણે જોયું કે કાવ્યશ્રી મહેલના બગીચામાં ઊભી છે અને ચાંદ તરફ જોઈ રહી છે. રાણી ધીમેથી તેની પાસે ગઈ અને પૂછ્યું, બેટા, તું અહીં શું કરે છે? કાવ્યશ્રી ધીમા અવાજમાં બોલી, મમ્મી, કોઈ મને બોલાવે છે. આ સાંભળીને રાણીનો કંપારી છૂટી ગયો. આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ રાજ્યના શ્રેષ્ઠ પંડિતો અને સાધુઓને બોલાવ્યા. એક વૃદ્ધ સાધુએ ધ્યાન કરીને કહ્યું, આ બાળકી સામાન્ય નથી. તેના જન્મ સાથે એક પ્રાચીન શક્તિ જોડાયેલી છે. રાજા ચિંતામાં પડી ગયા. શું આ શક્તિ ખતરનાક છે? સાધુ બોલ્યા, શક્તિ પોતે ખતરનાક નથી, પરંતુ જો તે ખોટા હાથમાં પડે તો રાજ્ય માટે વિનાશક બની શકે. આ પછી રાજાએ કાવ્યશ્રીની સુરક્ષા માટે સખત પગલાં લીધા. મહેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી. પરંતુ રાજ્યમાં એક વ્યક્તિ એવો હતો જે આ બધું જોઈ રહ્યો હતો, રાજદરબારનો તંત્રજ્ઞ વિરાટ. તે બહારથી વફાદાર લાગતો, પણ અંદરથી સત્તાનો લાલચી હતો. તેને ખબર પડી કે રાજકુમારી પાસે વિશેષ શક્તિ છે, અને તે તેને પોતાના માટે મેળવવા માંગતો હતો. વર્ષો વીતી ગયા. કાવ્યશ્રી હવે યુવતી બની ગઈ હતી. તે બુદ્ધિશાળી, બહાદુર અને ખૂબ સંવેદનશીલ હતી. પોતાના માતાપિતાને ખૂબ પ્રેમ કરતી. એક દિવસ તેને ફરી એ અવાજ સંભળાયો. આ વખતે અવાજ વધુ સ્પષ્ટ હતો, સત્ય જાણવું હોય તો પૂર્વના જંગલમાં આવ. કાવ્યશ્રી આ અવાજને અવગણવા માંગતી હતી, પણ તેના દિલમાં એક અજાણી ખેંચાણ હતી. તે રાત્રે તેણે મહેલમાંથી ચૂપચાપ બહાર નીકળવાનો નિર્ણય લીધો. જંગલમાં પહોંચતા જ આસપાસ અંધકાર છવાઈ ગયો. પવન તેજ થઈ ગયો. કાવ્યશ્રી થોડી ડરી, પણ પાછી ફરવા તૈયાર નહોતી. અચાનક તેના સામે એક પ્રકાશ દેખાયો. તે પ્રકાશમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ. હું કોણ છું? કાવ્યશ્રીએ પૂછ્યું. સ્ત્રી બોલી, હું તારી રક્ષા કરનાર શક્તિ છું. તારા જન્મ પહેલા તારી માતાએ જે દયા બતાવી હતી, તેનાથી તને આ શક્તિ મળી છે. કાવ્યશ્રી ચોંકી ગઈ. પણ હું શું કરું? તારે આ શક્તિનો ઉપયોગ સત્ય અને ન્યાય માટે કરવો છે. પરંતુ સાવધાન, કોઈ તને આ શક્તિ માટે શોધી રહ્યો છે.
તે જ સમયે અચાનક વિરાટ અને તેના સાથીઓ ત્યાં આવી ગયા. અંતે તું અહીં આવી ગઈ, વિરાટ હસ્યો. કાવ્યશ્રીને સમજાઈ ગયું કે આ જ ખતરો છે. વિરાટે કહ્યું, તારી શક્તિ મને આપી દે, નહીં તો તારા માતા પિતાને નુકસાન થશે. કાવ્યશ્રીના આંખોમાં આંસુ આવી ગયા, પણ તે ડરી નહીં. શક્તિ કોઈને આપવાની વસ્તુ નથી, તે મજબૂત અવાજમાં બોલી. વિરાટ ગુસ્સે ભરાયો અને તેણે હુમલો કર્યો. તે ક્ષણે કાવ્યશ્રીની અંદર રહેલી શક્તિ જાગી. પ્રકાશ ફેલાયો, પવન ગાજ્યો અને વિરાટ જમીન પર પડી ગયો. તે ભાગી ગયો, પરંતુ તે હાર્યો નહોતો. કાવ્યશ્રી મહેલ પરત આવી અને બધું રાજારાણીને કહ્યું. રાજા ગર્વથી ભરાઈ ગયા, પરંતુ ચિંતા પણ વધી. હવે સમય આવી ગયો છે, રાજાએ કહ્યું, તારે આ શક્તિને સંપૂર્ણ રીતે સમજવી પડશે. આ પછી કાવ્યશ્રીને તાલીમ આપવામાં આવી. થોડા સમય બાદ વિરાટ ફરી આવ્યો, આ વખતે વધુ શક્તિશાળી બનીને. તેણે રાજ્ય પર હુમલો કર્યો. યુદ્ધ શરૂ થયું. કાવ્યશ્રી મેદાનમાં ઉતરી. તેના હાથમાંથી પ્રકાશ નીકળતો હતો. તેણે બહાદુરીથી લડાઈ કરી. અંતે તેણે પોતાની શક્તિનો સંપૂર્ણ ઉપયોગ કરીને વિરાટને હંમેશા માટે હરાવ્યો. રાજ્યમાં ફરી શાંતિ આવી. લોકોએ કાવ્યશ્રીને માત્ર રાજકુમારી નહીં, પણ રક્ષક તરીકે માન આપ્યું. રાજા અને રાણી ખુશ હતા. હવે તેમને સમજાયું કે તેમની દીકરી માત્ર તેમની નહીં, પણ સમગ્ર રાજ્યની આશા છે. સમય પસાર થયો અને કાવ્યશ્રી એક મહાન રાણી બની. તેના શાસનમાં રાજ્ય વધુ સમૃદ્ધ બન્યું અને લોકો હંમેશા કહેતા, સાચી શક્તિ તલવારમાં નથી, પણ સત્ય અને હિંમતમાં છે. અને આ રીતે એક દીકરીની કહાની, જે એક આશીર્વાદ તરીકે જન્મી હતી, આખા રાજ્યની રક્ષા બની ગઈ. તો મિત્રો, તમને વાર્તા કેવી લાગી જરૂરથી જણાવજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી દરેક વાર્તા જોઈ શકો.